ખેડા જિલ્લાના સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે માદક પદાર્થોની હેરાફેરીના એક ગંભીર કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો। અમદાવાદ તાલુકાની ખાતરજ ચોકડી પાસે 229.960 કિલો પોસ્ટ ડોડા સાથે પકડાયેલા મધ્યપ્રદેશના 2 આરોપીઓએ અદાલતે દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ પી પુરોહિતની કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રેમાર તિવારી અંદાજે 10 સાહેદોને મૌખિક પુરાવા અને 50 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। સમાજમાં વધતા નશીલા પદાર્થોના દૂષણને ધ્યાનમાં રાખીને કડક સજા કરવાની રજૂઆત કરવામાં આવી હતી। ગામના આરોપી જગદીશ ભુરિયા અને દિનેશ ભુરિયા આજથી 2 વર્ષ પહેલા 2022માં મધ્યપ્રદેશથી 2 અલગ અલગ ટેમ્પો ટ્રેક્સની અંદર આશરે 230 કિલો પોપી સ્ટ્રો પોસ્ટ ડોડા લઈને આવનારા છે એવી બાતમી અમદાવાદ એનસીબીને મળતા અમદાવાદ એનસીબીએ અમદાવાદ ખાતર ચોકડી પાસે પોતાની વોચ ગોઠવેલી અને બાતમી મુજબ આ બંને ઇસમો અલગ અલગ ડાલામાં પોસ્ટ ડોડા પોપી સ્ટ્રો લઈને આવતા પોલીસે તેમની ગાડીને એમની ઝડપી કરતા તેમની પાસેથી બાતમી મુજબનો મુદ્દામાલ એનડીપીએસનો મળી આવેલો। જે મુદ્દામાલ અંગે તેમની પાસેથી પરવાનગી કે પરમિટ માંગતા તેમની પાસે પરવાનગી ન હોવાથી આ તમામ મુદ્દામાલો એનસીબી દ્વારા સીઝ કરીને અને નામદાર કોર્ટમાં ફરિયાદ કરેલી। જે ફરિયાદના આધારે નામદાર કોર્ટમાં એનડીપીએસ સ્પેશિયલ કેસ નંબર 2/2023થી ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે બંને આરોપીને 10 વર્ષની સખત કેદની સજા 1 લાખ રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજાનો શ્રી પી પુરોહિત સાહેબે